અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે એક્સપ્રેસ હાઈવેના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરોમાં ભરાતા વરસાદી પાણી અને રસ્તાની સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ અંકલેશ્વર હાસોડ તાલુકાના ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને પ્રાંત અધિકારીએ સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી। અમારી સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતોની અંકલેશ્વર હાંસોદ તાલુકાના અને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને વિવિધ એક્સપ્રેસ હાઈવેના કારણે વિવિધ પ્રશ્નોની રજૂઆત હતી। ખાસ કરીને પાણી ભરાવાના પ્રશ્ન ખૂબ મોટા પાયા પર અને જટિલ હોવાથી એમણે તાત્કાલિક કલેક્ટર સાહેબને સૂચના આપીને આજરોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે એસડીએમ સાહેબની હાજરીમાં અને ગોધરા પીડી, સુરત પીડી અને NHAIના અધિકારીઓ સાથે મીટિંગમાં અમારા દરેક ગામના પાણી ભરાવાના પ્રશ્નોની રજૂઆત થઈ અને છેલ્લે એ તારણ પર આવ્યા છે કે તાત્કાલિક અસરથી આજે જ એમની હાજરીમાં અને મામલતદારશ્રીની હાજરીમાં વિઝિટ કરીને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે। આજરોજ એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર પાણી ભરાવાના પ્રશ્નો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ અને માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસાર આજરોજ અહીંયા અંકલેશ્વર ખાતે મીટિંગ કરવામાં આવી, જેમાં બંને મામલતદાર શ્રી, TDO શ્રી તથા નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહેલ છે। જેમાં પાણી ભરાવા બાબતના, રસ્તા બાબતના અને કલવર્ટની સાફ સફાઈ, ડ્રેનની સાફ સફાઈ બાબતના પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી છે અને આગળ જે પણ પ્રશ્નો થતા આવ્યા છે એમના નિરાકરણ માટે હાલ નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલી છે અને આગામી સમયમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ તેમજ ડ્રેનના કામો હાથ પર લેવામાં આવશે। થેન્ક યુ।